જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 12 મેઘાવતીનો પૂર્વ જન્મ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રી નારાયણ કહે છે, હે નારદ, પછી મેઘાવતી કલ્પાંત કરવા લાગી। તપના ફળરૂપ આવું વરદાન ચિંતામાને ચિંતામાંથી બીમાર પડી અને ટૂંક સમયમાં જ તે મૃત્યુ પામી। તે વેળા યજ્ઞસેન નામનો રાજા પૃથ્વી ઉપર એક ખાસ યજ્ઞ કરી રહ્યો હતો। યજ્ઞકુંડમાંથી સુવર્ણમયી કન્યા ઉત્પન્ન થઈ, જે દ્રૌપદીના નામે ઓળખાવા લાગી, એટલે કે મેઘાવતીનો દ્રૌપદી તરીકે પુનર્જન્મ થયો। તે વિવાહ યોગ્ય થઈ ત્યારે પિતાએ યોજેલા સ્વયંવરમાં કેટલાય પ્રતાપી રાજાઓને હરાવીને અર્જુને મત્સ્યવેધ કર્યો, પરંતુ કુંતા માતાના શબ્દોનું પાલન કરવા તે 5 પાંડવોની પત્ની બની। કૌરવો અને પાંડવો જુગાર રમ્યા, જેમાં ધર્મરાજ રાજપાટ સહિત દ્રૌપદીને પણ હારી ગયા। દુશાસનને ભર સભામાં દ્રૌપદીના ચીર ખેંચ્યા અને દુર્યોધને તેને લગ્ન કરવાનો દુશાસનને આદેશ આપ્યો, તો દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા અને કહ્યું, આ બધું દુઃખ પૂર્વ જન્મમાં પુરુષોત્તમ માસની મેં કરેલી અવગણનાનું જ પરિણામ છે। અંતે શ્રી કૃષ્ણે તેની યાચના સાંભળી અને 999 ચીર પૂરી તેની લાજ બચાવી। આવા આ પવિત્ર પુરુષોત્તમ માસની પ્રશંસા દેવો અને ઋષિઓ પણ કરે છે। શ્રી કૃષ્ણએ કામ્યક વનમાં પાંડવોને કહ્યું, તમે પણ આ પુરુષોત્તમ માસનું વ્રત કરો તો તમારા સર્વ દુઃખો દૂર થશે અને રાજપાટ પાછું મળશે। અને શ્રી કૃષ્ણ દ્વારકા જવા ઉપડ્યા તો પાંડવોએ પ્રાર્થના કરી કે હે જગતના પાલનહાર, આપ જ અમારા રક્ષક છો અને અમે તમારા શરણમાં છીએ। ભગવાને પાંડવોને આશ્વાસન આપ્યું અને દ્વારકા ગયા। ધર્મરાજાએ તેમના ભાઈઓને કહ્યું, હમણાં જ પુરુષોત્તમ માસ આવે છે, ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે એ માસનું વ્રત કરવું જરૂરી છે। પુરુષોત્તમ માસ આવતા તેમણે વિધિ અનુસાર વ્રત કર્યું। 14 વર્ષ પૂરા થતા તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું। તો મિત્રો, આ હતો અધ્યાય 12 મેઘાવતીનો પૂર્વ જન્મ। હવે આપણે સાંભળીએ ગુરુ ચેલાની વાર્તા। પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે। નગરના નર નારીઓએ અધિક માસ નહાવાનું નેમ લીધું છે અને સર્વો નદીએ નહાય છે, કાંઠા ગોરમાની પૂજા કરે છે, ગીત ગાય છે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે છે। આજ નદીને કિનારે એક ગુરુ અને શિષ્ય રહી। એક દિવસ ચેલાએ ગુરુજીને પૂછ્યું, ગુરુદેવ, આ એક સામટા આટલા બધા સ્ત્રી અને પુરુષો નદીએ સ્નાન કરવા આવે છે, તો એ તેનું કારણ શું? ગુરુ કહે, ચેલાજી, અત્યારે અધિક માસ ચાલે છે અને અધિક માસમાં નદીએ સ્નાન કરવાનું ઘણું મહાત્મ્ય છે। વળી આ અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે અને ભક્તજનો પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે। ચેલો કહે, ગુરુદેવ, આ વ્રત કરવાથી શું ફળ મળે છે? ચેલાજી, આ વ્રત કરવાથી ઉજવણા વખતે બ્રાહ્મણોને જમાડવાના હોય છે અને ત્યારે ભગવાન પોતે દર્શન આપવા આવે છે। વળી આ વ્રત કરનારને અંત સમયે મોક્ષની પ્રાપ્તિ થાય છે। ગુરુજીના મુખે પુરુષોત્તમ વ્રતનો મહિમા જાણી ચેલાને પણ પુરુષોત્તમ વ્રત કરવાની ઈચ્છા થઈ, એટલે એ પણ વહેલી સવારે ઉઠી પ્રાતઃ કર્મ પતાવી નદીએ સ્નાન કરે છે, પૂજન અર્ચન કરે છે। આમ અધિક માસ પૂરો થયો છે। ચેલાએ તો બ્રાહ્મણોને જમાડવાની સર્વભાતી તૈયારીઓ કરી અને પછી બ્રાહ્મણોને જમાડવાના નોતરા દઈ આવ્યો। આ બાજુ તળાવમાં રસોઈની તૈયારીઓ ચાલે છે। ગુરુદેવ કોઈ કારણસર બહાર ગયા છે। ધીરે ધીરે બ્રાહ્મણો આવવા લાગ્યા છે। એટલામાં એક ભિખારી જેવો ચિત્રે હાલ માણસ ચેલા પાસે આવી કરગરવા લાગી કહેવા લાગ્યો, ભગવાન સૌનું ભલું કરશે, હું 2 દિવસથી ભૂખ્યો છું, થોડું ઘણું ખાવાનું આપો પ્રભુ, ભગવાન તમારું કલ્યાણ કરશે। ચેલાએ ભિખારીને ધૂતકારતા કહ્યું, ક્યાંથી આવી જાય છે? ભાગ અહીંથી, જોતો નથી હજુ ભૂદેવોને જમવાનું બાકી છે, ચલ ભાગ। પેલા ભિખારી આજીજી કરવા લાગ્યો। આથી ચેલાને બહુ ક્રોધ આવ્યો। હાથમાં દંડો લઈને ભિખારીને ફટકારતા બોલ્યો, ભાગ અહીંથી નહીતર। ભિખારીને મારી ભગાડ્યો। આ તરફ બ્રાહ્મણો જમી દક્ષિણા લઈ વિદાય થયા।
ચેલાનો જય જયકાર કર્યો, આશીર્વાદ આપી ગયા છે. ચેલાને જમવાનું બાકી છે, વિચારે છે ભગવાન આવીને દર્શન આપે પછી જમવું. એટલામાં ગુરુજી આવે છે. ચેલો ગુરુ પાસે જઈને કહે, ગુરુદેવ, ભગવાન હજુ સુધી દર્શન આપવા કેમ ના આવ્યા? ગુરુદેવ કહે, કોઈ આવ્યું હતું? ચેલો કહે, ના, કોઈ આવ્યું જ નથી ને, પણ હા, એક ભિખારી આવ્યો હતો અને બહુ જીદ કરવા લાગ્યો, એટલે એને મારીને ભગાડી મૂક્યો. ગુરુજીને થયું નક્કી ભગવાન પુરુષોત્તમરાય ભિખારી વેશે આવ્યા હશે. ચેલો ઓળખી શક્યો નહીં. ગુરુદેવ યોગ બળે સમાધિ લગાવી જોયું તો ખ્યાલ આવી ગયો કે ભગવાન પોતે જ હતા. ચેલાને કહેવા લાગ્યા, અરે મૂર્ખ, એ ભિખારી ન હતા, પરંતુ ભગવાન પુરુષોત્તમરાય પોતે હતા. ચેલાને આ સાંભળતા જ ઘણું દુઃખ થયું, પસ્તાવો થવા લાગ્યો. અરર, ભગવાનને મેં માર્યા. ચેલાની આંખમાં આંસુ આવી ગયા. ગુરુદેવના પગમાં પડી ગયો, કહેવા લાગ્યો, ગુરુદેવ, ગુરુદેવ, મેં ભગવાનને માર્યો, ધક્કા મારી કાઢી મૂક્યા. હવે મારે જીવીને શું કામ? માટે મને રજા આપો, હું જીવતી સમાધિ લઈશ. ચેલાને હૃદયમાં ઘણું લાગી આવ્યું છે. ગુરુજીને ચેલા ઉપર દયા આવી ગઈ. આંખો બંધ કરી ભગવાન પુરુષોત્તમરાયને કહેવા લાગ્યા, પ્રભુ, ચેલો આપને ઓળખી શક્યો નહીં, એના ઉપર કૃપા કરો, ક્ષમા આપો પ્રભુ, દયા કરી દર્શન આપો. ગુરુ કૃપાએ ભગવાન પ્રગટ થયા છે. ચેલો ભગવાનના ચરણમાં ઢળી પડ્યો છે. નેત્રોમાં આંસુ આવી ગયા છે. પ્રભુ, મેં અબુદ્ધિ આપને ઓળખ્યા નહીં, મને ક્ષમા કરો. ભગવાને ચેલાને ઊભો કર્યો અને કહ્યું, ભક્ત પાસે આવું છું એટલે હવે પછી ક્યારેય કોઈને ધુતકારીશ નહીં, કોઈનું અપમાન કરીશ નહીં. બને તો આવકાર આપજે, શક્તિ હોય તો ભોજન કરાવજે, દાન કરજે, અને તારાથી ના થઈ શકે તેમ હોય તો આવનારનો અનાદર કરીશ નહીં. બે હાથ જોડી કહેજે, આપની માંગણીનો હું સ્વીકાર કરી શકું એવી મારી શક્તિ નથી, માફ કરજો. આટલું કહી ભગવાન ચેલાને દર્શન આપી આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા છે. આમ પ્રભુ દર્શનથી ચેલાની ગુરુના પ્રતાપી ઈચ્છા ભગવાને પૂર્ણ કરી છે. હે પુરુષોત્તમ ભગવાન, જેવા ચેલાને દર્શન આપ્યા એવા આપનું વ્રત નિયમ કરનાર સૌને દર્શન આપજો. જય પુરુષોત્તમ રાય. તો મિત્રો, આ હતી આજની વાર્તા ગુરુ ચેલાની. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.